નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય હિન્દીમાં એકમ નંબર 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા ભણી ગયા કે આ એકમમાં લાલ બહાદુર શાસ્ત્રીના જીવન વિશેની વાત કરવામાં આવી છે. તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થાય છે. તેમની પરવરિશ એટલે કે તેમનું લાલન પાલન પણ એક સામાન્ય પરિવારમાં થાય છે અને તેઓ છેક પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચે છે ત્યાં સુધી એક સામાન્ય માણસ તરીકેનું જીવન જ જીવે છે, સામાન્ય જ રહે છે. ત્યાર પછી તેમના જીવનના મૂળ 3 મંત્ર છે. કયા છે? તો કે ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા. લાલ બહાદુર શાસ્ત્રી તેને કર્મયોગી શા માટે કહ્યા? કારણ કે તે પોતાના જીવનમાં પોતાના કર્મને જ વધારે મહત્વ આપે છે. ઉદ્દેશ્ય એટલે કે તેમણે ધારેલું લક્ષ્ય, તેમને જે કરવાનું છે તે કામ, તે તેમનું ઉદ્દેશ્ય. તો હવે લાલ બહાદુર શાસ્ત્રી પોતાના જીવન પરથી કઈ વસ્તુ, પોતાના અનુભવના આધારે કઈ વસ્તુ કહે છે સફળ થવા માટે શું કરવું જોઈએ? તો કે ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા. આપણા ઉદ્દેશ્ય માટે, તેને પામવા માટે આપણા મનમાં દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. બીજી વાત એ છે કે કર્મ કા ભાવ. ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કર્મનો ભાવ એટલે કે મહેનત કરવાનો ભાવ આપણા મનમાં હોવો જોઈએ. અને ત્રીજી વાત છે સંપૂર્ણ સમર્પણ. સંપૂર્ણ સમર્પિત થવું એટલે શું? તો કે આપણો બધો જ સમય, આપણી આગળ જેટલો સમય છે તે બધો જ સમય આપણા ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આપવો. તો આ 3 વાતો છે તેમના સફળ જીવન પરથી આપણે બધાને શીખવાની છે. અને આપણા ઉદ્દેશ્યને, આપણું ઉદ્દેશ્ય કયું છે? તમે તમારા જીવનમાં કયો ધ્યેય નક્કી કરેલો છે કે મારે ક્યાં સુધી પહોંચવું છે, તેને પ્રાપ્ત કરવા માટે આ 3 વાતો યાદ રાખી અને આગળ વધવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમની શરૂઆત કરીએ જ્યાંથી આપણે રોક્યું હતું. शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उसकी उम्र सिर्फ 17 साल की थी. गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे. इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की. उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्य की ओर लगा रहा. परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए. विद्यार्थी मित्रों, लाल बहादुर शास्त्री તે સ્વતંત્રતા માટેની, આઝાદી માટેની લડાઈમાં ક્યારે જોડાયા? તો કે ખાલી 17 વર્ષ, ફક્ત 17 વર્ષની ઉંમરમાં તેઓ આ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. ગાંધી બાપુના એક જ આહવાનથી તેઓ સ્કૂલમાંથી બહાર આવી ગયા અને ભણવાનું છોડી દીધું. ત્યાર પછી તેમણે કાશીમાં પોતાની ભણવાનું જે હતું તે પૂર્ણ કર્યું. ત્યાર પછી शास्त्री जी, उनका मन हमेशा देश की आज़ादी એટલે કે તેમનું મન છે તે સતત દેશની આઝાદી માટે અને સમાજમાં રહેલા પ્રશ્નો માટે વિચારતું રહેતું હતું. તેના પરિણામ સ્વરૂપે તેઓ 1926માં લોક સેવા મંડળમાં જોડાયા અને પોતાનું મરણ થયું ત્યાં સુધી તે લોક સેવા મંડળના સદસ્ય રહ્યા. चलो હવે આપણે પાઠને આગળ વધારીએ. इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार के काम में अपने आप को लगाया. अछूतोद्धार એટલે શું? તો કે દલિત વર્ગ. અછૂત એટલે શું? જે દલિત વર્ગ હોય છે તેમને અછૂત કહે છે. તેનાથી આગળના જમાનામાં જે માણસો છે તે દલિત વર્ગના લોકોથી અભડાતા એવું આપણે કહી શકીએ. બરાબર છે, એટલે તેનાથી દૂર રહેતા. તો સૌથી પહેલા આ મંડળમાં જોડાયા પછી લાલ બહાદુર શાસ્ત્રીએ કયું કામ કર્યું? તો કે અછૂતોદ્ધાર એટલે અછૂતોના ઉદ્ધાર માટેનું કાર્ય છે તે તેમણે હાથમાં લીધું. यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया. અહીંયાથી જ શાસ્ત્રીજીના જીવનમાં એક નવો પ્રસંગ, નવો વળાંક
આવી ગયો। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उनमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। सन 1930 में नमक कानून तोड़ो आंदोलन। विद्यार्थी मित्रों, तमे जाणता हशो कि अंग्रेजोए अपना मीठा पर कर लाद्यो हतो, त्यारे नमक कानून तोड़ो आ आंदोलन शरू थयुं हतुं। त्यारे गांधीजी साथे लाल बहादुर शास्त्रीए पण तेमां भाग लीधो अने तेना परिणाम स्वरूप लाल बहादुर शास्त्रीने जेलनी सजा थई, जेलमां जवुं पड्युं। यहाँ से शास्त्री जी की जेल यात्रा जो शुरुआत हुई वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। 1930 मांथी शरू थयेली तेमनी जेल यात्रा 1942 सुधी चालू रहे छे। कया आंदोलन थी शुरुआत थई हती तो के नमक कानून तोड़ो आंदोलन, तेनाथी शरू थयेली तेमनी जेल यात्रा 1942 में भारत छोड़ो आंदोलन सुधी चालू रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। 12 वर्ष दरमियान तेओ 7 बार जेल में जाए छे। इसी से यह अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। आ वस्तु एक 12 वर्ष में 7 बार जेल गया ते बात सांभळता ज आपणे अंदाज लगावी शकीए कि तेनी अंदर देश ने आजाद करवा माटेनी केटली लगन हती, केटली तीव्र इच्छा हती देश ने आजाद करवा माटेनी। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। आ 12 वर्ष पछीनी जेल यात्रा छे ते तेमणे 1932 में किसान आंदोलन में भाग लेवा माटे करवी पड़ी हती। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी, जो सबसे लंबी जेल थी। 1942 में जे जेल तेमने थई हती ते 3 वर्षनी जेल हती अने ते सौथी मोटी जेल यात्रा हती। इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे। आ दरमियान लाल बहादुर शास्त्री छे ते गांधीजीना कहेला रस्ता पर चालता हता, तेमना काम करता हता अने साथे साथे जन सेवाना समाज सेवाना कार्यों में पण तेओ जोड़ायेला हता। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। 1935 में तेओ कांग्रेसना कमिटी प्रमुख बन्या। इस पद पर वे 1938 तक रहे। आ पद पर तेओ 1938 सुधी रह्या। किसानों के प्रति उनके मन में विशेष लगाव था। खेडूतो प्रत्ये ते पोते साधारण घरमांथी आवता हता, तेमने खेडूतो प्रत्ये विशेष लगाव हतो, एटले के खेडूतो प्रत्ये तेमने विशेष लागणी हती। इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। किसानों एटले के खेडूतो प्रत्येनी वधारे लागणी होवाना लीधे तेमने 1936 में खेडूतोनी जानकारी मेळववा माटेनी जे कमिटी होय छे तेमना सदस्य बन। पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया गया। खूब ज ईमानदारी अने प्रामाणिकताथी पोतानुं काम कर्या पछी तेओ एक रिपोर्ट रजू करे छे अने ते रिपोर्टमां जमींदारी उन्मूलन एटले के जमींदारीनुं जड़मूळमांथी नाश करवो माटे कह्युं। इसके बाद 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे।
ત્યાર પછી તેઓ 6 વર્ષ માટે इलाहाबादની नगरपालिकाમાં કંઈક ने કંઈક કામથી જોડાયેલા રહ્યા। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया। लेखक એવું માને છે કે તેઓ નગરપાલિકામાં રહ્યા તેનાથી પણ માણસોને તેનું ચરિત્ર તેનું વ્યક્તિત્વ જાણવા માટેનો મોકો મળ્યો। उनके पास ग्रामीण जीवन का अनुभव था। शास्त्री जी પાસે શું હતું તો કે ગામડામાં રહેલા હતા અને ગ્રામીણ જીવન એટલે કે ગામડાના જીવનનો અનુભવ તેની પોતાની પાસે હતો। अब इसके साथ ही इलाहाबाद नगरपालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया। ग्रामीण जे अनुभव હતો ગામડાના જે અનુભવ હતો તેની સાથે સાથે હવે इलाहाबाद नगरपालिकाએ जन सेवा माणसोनी सेवा माटेनी जवाबदारी पण सौंपी। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निवारण की व्यावहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे। તેમનું કાર્ય કરતા કરતા તે એટલા નિપુણ થઈ ગયા હતા કે નાની મોટી સમસ્યાઓનો તો નિકાલ કરી શકતા હતા। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને મહેનત કરવાની ભાવનાના લીધે તેઓ 1937માં પ્રાંતીય એટલે કે તે વિસ્તારના વ્યવસ્થાપક તરીકે निर्वाचित થયા એટલે કે તેમની નિમણૂક કરવામાં આવી। सही मायने में यहीं से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई। साची रीते આપણે જોઈએ તો ત્યાંથી જ તેને સંસદીય એટલે કે સંસદ બનવા માટેની શરૂઆત થઈ, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ। અહીંયાથી થયેલી તેની શરૂઆત તેમને ક્યાં સુધી પહોંચાડે છે તો કે દેશના प्रधानमंत्री बनावे छे। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। लाल बहादुर शास्त्रीनी राजनीति એટલી પાકી હતી, એટલા બધા અનુભવ તેમને હતા કે શ્રીમતી ઇન્દિરા ગાંધી છે તે તેને પોતાના રાજનૈતિક ગુરુ માને છે અને તેઓ કહે પણ છે કે મારી राजनैतिक जीवनની શરૂઆત અહીંયાથી થઈ। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे। देशनी आज़ादी थई, આપણો देश आज़ाद थयो પછી उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी अलग अलग स्थानों पर रहे छे, अलग अलग पद पर तेमने विराजमान करवामां आवे छे। उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया। उत्तर प्रदेश में तेओने गृह मंत्री बनाववामां आवे छे। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए। पंडित नेहरू जवाहरलाल नेहरू छे तेमना कहेवा पर तेओ केंद्र में आवे छे। केंद्र में उन्होंने रेल, परिवहन और संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला। तेओ केटला विभाग में मंत्री रही चुक्या छे तो कि रेल में, परिवहन में, संचार में, वाणिज्य में, उद्योग में, आ बधा स्थानों में तेओए मंत्री पद संभाळेलुं छे। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। आ बधा मंत्री पदों पर रही अने तेमणे जे पोतानुं कार्य कर्युं छे ते आपणा माटे गौरवनी बात छे अने एक उदाहरण प्रस्तुत थयुं छे। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यावहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे था। तेमनुं व्यक्तित्व, आपणा मंत्रालयों में तेमनुं काम
બધા જ પ્રકારના દ્રષ્ટિકોણ અને ઔપચારિકતાઓથી પર એટલે કે જુદું હતું. वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे. લાલ બહાદુર શાસ્ત્રી તેઓ પોતાને પોતાના પદના લીધે ઊંચા ક્યારે પણ માનતા ન હતા.